ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને રાજ્યના નવનિયુક્ત કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું આજે ભાવનગરમાં છે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। એક તરફ રાજ્યના જે ડેપ્યુટી સીએમ છે હર્ષ સંઘવી તેઓ આજે સુરત ખાતે પહોંચ્યા હતા અને તેમનું જે સન્માન કાર્યક્રમ છે તે તેમણે તેમના કાર્યકરોને ગોઠવવાની ના પાડી હતી। આપ મારી પાછળ સીધા જ જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો, ભાવનગર શહેરના પશ્ચિમના ધારાસભ્ય જે છે જીતુ વાઘાણી તેમને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે, જેને લઈને આજે ભાવનગર શહેરના નારી ચોકડીથી લઈને શહેરમાં જે શહેર ભાજપ કાર્યાલય આવ્યું છે 7 કિલોમીટર જેટલી જે લાંબી છે તેમની બાઇક રેલી કાઢવામાં આવી હતી અને તેમના જે સમર્થકો છે તે મોટી સંખ્યામાં જોડાયા હતા। સાથે જ ભાવનગર વિકાસ સમિતિ નામનું એક જે ગ્રુપ છે તેમણે આ સમગ્ર કાર્યક્રમ છે તે ગોઠવ્યો હતો। પ્રથમ વખત નવી જવાબદારી પછી આવ્યો છું, બાકી તો અનેક વાર મારી આ માતૃભૂમિ છે। માનનીય કૃષ્ણકુમારસિંહજીના પવિત્ર ભાવનગરની ધરતી ઉપર એક પ્રજાવાત્સલ્ય રાજવીની ભૂમિ ઉપર આવતા મને ગૌરવ અનુભવ્યું છે। નવી જવાબદારી સાથે માનનીય પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી કુમારભાઈ, જિલ્લા પ્રમુખ દિગુભા, માનનીય મેયરશ્રી, તમામ સંતરૂનના તમામ લોકોએ દિવાળી હોવા છતાં પણ આજે સ્વાગત કાર્યક્રમ નારી ચોકડી ખાતે રાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી રેલી સ્વરૂપે જવાના છે। ત્યારે હું જે કાંઈ છું એ ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના લોકોએ મતદાર બનાવ્યો, ધારાસભ્ય બનાવ્યો, અનેક જવાબદારીઓ મંત્રીની, પ્રમુખની, યુવા મોરચાની મને એ પાર્ટી આપી છે। આજે નવી જવાબદારી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણું દેશનું એક વૈશ્વિક નેતૃત્વ, દેશનું ગૌરવ, માનનીય નડ્ડાજી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી, માનનીય અમિતભાઈ શાહ આપણું ગૌરવ, માનનીય ગૃહમંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા અને સમગ્ર નેતૃત્વએ મને કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ગૌસંવર્ધનની મહત્વનું કહી શકાય એવું ખાતું નરેન્દ્રભાઈ જે પ્રકારે ખેડૂતોની કલ્યાણકારી નીતિઓ બનાવીને અમલવારી કરી છે, ખેડૂતોનું જીવન એક નવોદય થાય એના માટેની નીતિઓ બનાવી છે, યોજનાઓ બનાવી છે, એને તળધરતી ઉપર ઉતારવાની પ્રાકૃતિક ખેતીની વાત છે ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે, પશુપાલન કરતા સૌ લોકો કોઈ એવું કરતા હોય તો એ સ્વરૂપે અને શાકભાજી સ્વરૂપે જઈ રહ્યું છે। એટલે ઝીરો બજેટ ખેતી એ ગુજરાત રાજ્યમાં ગૌ આધારિત ખેતી થાય અને બધાના પેટમાં શુદ્ધ અનાજ, શાકભાજી જાય, દૂધ જાય, એના પ્રયાસો હું સખ્તાઈથી કરવાનો છું માનનીય મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં અને એમની સૂચનાથી। આવું કોઈ કામ કરતા હોય, કોઈ ડુપ્લિકેશન કરતા હોય, ખાતર, બિયારણ અલગ અલગ કંપનીઓ દ્વારા, એ તમામ સારું કરે છે અને નહીં, હું આપના માધ્યમથી ચેતવું છું, એ ચેતી જજો। કાયદાના તમે જાપ્તામાં આવી જશો તો છૂટો નહીં, એવો પણ જરૂર પડે નવો કાયદો બનાવીશું અને ભવિષ્યની અંદર કોઈ ન કરે એના પણ પ્રયાસો કરીશું। એટલે મારી આપ સૌ વતી આપણા માધ્યમથી સૌને વિનંતી છે, ગામડાનો ખેડૂત, ગામડાનો ખેતમજૂર, ગામડાનો માણસ, શહેરનો માણસ શહેરમાં પણ આ છે, એ બધા પોતાનું જીવન તંદુરસ્તીમાં જીવી શકે એના માટે અને ખેડૂત કલ્યાણકારી નીતિઓ, મત્સ્યોદ્યોગના સૌ માછીમારો, પશુપાલકો એમના જીવનનો ઉદય થાય એના માટે મારાથી જે થઈ શકે એ કરવા માટેની મારી તત્પરતા છે। સૌ પાસે સહકાર માગું છું, અપેક્ષા છે સકારાત્મક રીતે સૌ સહકાર આપીને આપણા રાજ્ય અને દેશને નવી પ્રગતિની દિશામાં લઈ જઈએ। દિવાળીનું પર્વ હોવા છતાં પણ સૌ આવે એ મારામાં ખૂબ મોટી વસ્તુ છે। મા ખોડિયારના આશીર્વાદ લઈને આવ્યો છું, મા ભગવતી ચહેર જોગણીના આશીર્વાદ, આપ સૌના આશીર્વાદ, જનતાના આશીર્વાદ એ કાયમ બની રહે। સેવાનો ધર્મ એ ક્યારેય ન ચૂકવું એવા આશીર્વાદનું બળ એ મને મળે, આપ સૌનો સહકાર મળે। સૌને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના, સૌનો આભાર। ભારત માતા જે પુનઃ એકવાર નરેન્દ્રભાઈ, અમિતભાઈ, નડ્ડાજી, ભૂપેન્દ્રભાઈ, માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સૌનો આ જવાબદારી માટે ઋણ સ્વીકાર કરું છું। જનતાને ભરોસો આપું છું, ક્યારેય પાછો પડ્યો નથી, સારા અને સેવાના કામ માટે પાછો પડીશ નહીં। ધન્યવાદ। જો વાત કરવામાં આવે તો મારી પાછળ તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ અમે ભાવનગર શહેરના જેલ રોડ ઉપર ખાતે ઉપસ્થિત છીએ। આ બાજુ ભાવનગર જિલ્લા જેલ આવેલી છે, એક તરફ જે રાજ્યના નવનિયુક્ત કૃષિ મંત્રી છે તેમનો રોડ શો યોજાઈ રહ્યો હતો અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના જે હળદળ ખાતે જે ખેડૂત આંદોલન યોજાયું હતું તેમના જે નેતાઓ છે તેમનો જેલવાસ આજથી શરૂ થઈ રહ્યો છે। આમ આ બંને એક જ ઘટના છે, તે જુદી જુદી રીતે આપણે જોઈ શકીએ
શકીએ છીએ કે એક તરફ જે કૃષિ મંત્રી છે નવનિયુક્ત, તેમનો રોડ શો યોજાય છે, તેમનો સન્માન કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો અને જેલ નજીકથી જ તેમની જે યાત્રા છે તે નીકળી હતી, અને બીજી તરફ જે ખેડૂતો માટે જે કડદા પ્રથા જે થઈ છે તેની માટે લડતા જે નેતાઓ છે આમ આદમી પાર્ટીના, તેમનો આજથી જેલવાસ છે તે ભાવનગર જિલ્લા જેલ ખાતે શરૂ થયો છે. આમ આદમી પાર્ટીના જે નેતા છે રાજુ કરપડા અને પ્રવીણ રામ, તેમના જે 3 દિવસના રિમાન્ડ જે મંજૂર કરવામાં આવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થયા બાદ બોટાદ પોલીસ દ્વારા તેમને હાલ ભાવનગરની જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને તેઓનો આજથી જેલવાસ શરૂ થઈ રહ્યો છે. જોવું રહ્યું આગામી સમયમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી સામે હવે જે કડદા પ્રથાને જે લઈને જે વિવાદ શરૂ થયો છે તેને જીતુ વાઘાણી કેટલા હવે છે ઠારી શકે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે